હેલો મિત્રો, વેલકમ બેક ટુ મંચ યુપીએસસી જીપીએસસી. તો આજે છે ને તે એક નોટિફિકેશન બહાર પડી છે ડીવાયએસઓની. તેમાં આપણે જોશું કે શું સિલેબસ છે આપણો, 2 મહિનામાં કેવી રીતે તૈયારી કરવાની, કઈ બુક વાંચવી જોઈએ તમારી. જો તમે ડીવાયએસઓ ના આપો તો તમે એસટીઆઈ માટે કેવી રીતે પ્રિપેરેશન કરી શકો એ પણ આમાં કીધું છે મેં. અને પૂરેપૂરું સેલ્ફ સ્ટડીથી છે, તમને ક્યાંય ધ્યાન જરૂર નથી. ટેસ્ટ સિરીઝ પણ હું તમને કહીશ કે કેવી રીતે તમારે એક્સેસ કરવી જોઈએ. ઠીક છે. તો આ નોટિફિકેશન છે. 25 તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે. આજે 26 તારીખ છે. 9 તારીખ સુધી ભરાશે. અને પ્રિલિમ્સની તારીખ કઈ છે? 7 તારીખ છે. ઠીક છે. અને આ લોકોએ મેન્સનું પણ કહી દીધું છે કે ફેબ્રુઆરીમાં યોજાશે, સંભવિત રીતે છે. અને કુલ ટોટલ જગ્યાઓ કેટલી છે? 102 જગ્યા માટે છે ભરતી. છે અહીંયા આગળ વય મર્યાદા ને એ બધું જોઈ લેજો, કેમ કે આખું હું અહીંયા આગળ વાંચવાની બેસ. હું તમને ખાલી નોટિફિકેશન કહીશ ને, જે ઇમ્પોર્ટન્ટ છે ને એ જ વસ્તુ કહીશ. બીજી આમાં એક ઇમ્પોર્ટન્ટ છે ફોટા રિલેટેડ. આમાં છે ને ફોટોને રિલેટેડ એક નોટિફિકેશન છે અહીંયા આગળ કે અરજીમાં રદ થઈ શકે છે જો તમારી આ ભૂલો હશે તો. જેમ કે અહીંયા આગળ ફોટો કીધો છે કે વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ અને 1 વર્ષ કરતા જૂનું ના હોવું જોઈએ. એટલે તમે ફોટો પડાવો ને તો એક ફોટો પડાવો, અહીંયા આગળ એટલે સુધી તમારો ફોટો આવે ને અહીંયા આગળ તમારું નામ ને નીચે જન્મ તારીખ એવું લખેલું, જન્મ તારીખ ની સોરી, ફોટો પડાવવાની તારીખ લખેલી હોય છે અહીંયા તમારું નામ. આ લોકો યુપીએસસી જેવું કરી નાખ્યું છે. ઠીક છે. આ બધી ડિટેલ પછી તમે જોઈ લેજો અહીંયા આગળ. ને આખી અહીંયા આગળ આપી છે કે તમારે ફોર્મ કેવી રીતે ભરવાનો છે. આખી અહીંયા ડિટેલમાં A to Z આપ્યું છે, ત્યાં આગળ કઈ ભૂલ ના થવી જોઈએ. પછી તમે ફી બે રીતે ભરી શકો છો. એક પોસ્ટ ઓફિસમાં જઈને પણ ભરી શકો છો અને ઓનલાઈન ભરી શકો છો. મારું માનો તો તમે ઓનલાઈન જ ભરો, સૌથી બેસ્ટ છે. ને જો તમારી ફી ફેલ થાય તો તમારે શું કરવાનું? ફેલ થાય ને તો અહીંયા આગળ ઓપ્શન આવે છે ચેક યોર પેમેન્ટ સ્ટેટસ. અહીંયા આગળ ચેક કરવાનું તમારે. આ લોકોએ ચોખ્ખું કીધું છે અહીંયા ચેક કરીને જ પછી કરવાનું. તો આ ડિટેલ હતી. હવે આપણે જોઈએ કે શું સિલેબસ છે ને એ શું આપણે સ્ટ્રેટેજી હોવી જોઈએ આખી. તો અહીંયા આગળ આપણે આવી ગયા છીએ. તો આપણે પહેલા સિલેબસ જોશું, એની સાથે સાથે હું તમને બુક લિસ્ટ પણ કહી દઈશ. ઠીક છે. પીવાયક્યુ ક્યાંથી કરવા જોઈએ, રિવિઝન કેવી રીતે કરવું જોઈએ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ટેસ્ટ, પ્રેક્ટિસ કેવી રીતે કરવી જોઈએ. તો આ છે આપણો સિલેબસ જે જીપીએસસી એ બધી પરીક્ષા માટે કોમન કાઢ્યો હતો. તો આ જ સિલેબસ ડીવાયએસઓમાં આવશે. શું આવશે? 2 કલાક, કેટલા પ્રશ્નો? 200 ક્વેશ્ચન. ઠીક છે. સિલેબસ પ્રમાણે 200 ક્વેશ્ચન આવશે અને 2 કલાકનો ટાઈમ મળશે. 1-2 ની જેમ 3 કલાક નહીં મળે. તો ક્વેશ્ચન પણ એવા જ હશે, એનાથી નીચા લેવલના હશે. તો સૌથી ઇતિહાસ છે, ઇતિહાસ અને સંસ્કૃતિ. આના માટે યુવાની એનસીઆરટી સિરીઝ બેસ્ટ છે. આ ન કરવી હોય તો તમે અહીંયા આગળ જીસીઆરટી વાંચી શકો છો. જીસીઆરટી ને જે પાઠ્યપુસ્તક હોય ને એનાથી બેસ્ટ કોઈ મટીરિયલ ના હોય. તો તમને એ ન વાંચવું હોય તો તમે આ યુવાની એનસીઆરટી સિરીઝ તરફ જઈ શકો છો. અને જે ગુજરાતનું હિસ્ટ્રી ને ગુજરાત માટે છે ને, તેમાં ઈશ્વર ફળવીસની બુક છે, એ લઈ શકો છો ગુજરાતના હિસ્ટ્રી માટે. બાકી ગુજરાતના કલ્ચર માટે તમારે જવું હોય તો તમે ક્યાંય કોચિંગ કરેલું હોય કે ક્યાંથી ભેગું કરેલું હોય તો એ મટીરિયલ લો. ને કાં તો કાંઈ નથી લીધું તો યુવાની બુક લઈ શકો છો ગુજરાતના કલ્ચર, એ પણ બેસ્ટ છે. ઠીક છે. પછી આવી જાય પોલિટીમાં. પોલિટી માટે સૌથી બેસ્ટ છે લક્ષ્મીકાંત. આ તો કરજો ને કરજો. લક્ષ્મીકાંત ના કરો ને તો હું તો કહું લક્ષ્મીકાંત જ કરો, ભલે હિન્દીમાં હોય કે ઇંગ્લિશમાં હોય. તો તમને ના જ કરવી હોય તો તમે યુવાની લઈ શકો છો. ઠીક છે. આ એમના માટે છે જે લોકો પહેલી વાર તૈયારી કરવાનું છે, કે તો એમને કોઈ ખબર જ નથી કે કઈ બુક વાંચવી. જે લોકો પહેલેથી જે બુક વાંચે જ છે પોતાનું મટીરિયલ, ઈ તો એને ઈ જ વાંચવાનું છે, બદલવાની કોઈ જરૂર નથી એને. ઠીક છે. પછી આ છે સીસેટ. આના માટે હું તમને કહીશ કે યુવાની કોઈ પણ યુટ્યુબમાં વિડીયો જોઈ લો, ત્યાંથી તમારી નોટ્સ બનાવી લો અને પીવાયક્યુ કરો. જેમ કે નીરજ ભરવાડ સર છે, બકુલ પટેલ છે ગુજરાતના. બાકી બીજા કોઈ તમને જોવા એસએસસી ના કોઈ પણ હોય, જેમ કે 35 કલાકનો વિડીયો છે રીઝનિંગ ઉપર, એ પણ મેં મારા ટેલિગ્રામ ચેનલમાં નાખી દીધું છે. અને તમને આની આખી ડિટેલ પીડીએફ જોઈએ તો એ પણ મેં ટેલિગ્રામમાં જ નાખી છે, તો જોઈન કરી લેજો. પ્લસ 45 કલાકનું મેથ્સ બેઝિક થી એડવાન્સ, બરોબર ને, એની પણ પ્લેલિસ્ટ નાખી છે. હું મોસ્ટલી એસએસસી ના જ પ્રેફર કરીશ, કેમ કે એ બેસ્ટ હોય છે, તમને ફાવે પણ ખરું. તમને બીજી કોઈ એક્ઝામ આપવી હોય ને તો એમાં પણ ફાયદાકારક થાય. તમારે પછી શું કરવાનું છે, કોઈ પણ એક બુક લઈ, ચાલો બુકે નથી લેવી તો મૂકો, પીવાયક્યુ ઉપાડો ને પ્રેક્ટિસ કરો ક્વેશ્ચનની. ઠીક છે. જીપીએસસી ના બધા પીવાયક્યુ ઉપાડ લો અને યુપીએસસી ના. હવે જોવો છો ને બધા મેથ્સ નું ને ક્વેશ્ચન આવે છે ને,
ડીવાયએસઓ કે એસટીઆઈમાં હમણાં ગઈ એસટીઆઈમાં જો 1-2 માં જો યુપીએસસી ના પીવાયક્યુ નાખ્યા હતા આ લોકો, તો પ્રેક્ટિસ કરો એની. પછી આવી ગઈ ઇકોનોમીમાં. ઇકોનોમીમાં શું કરવાનું છે, તમારો જે પણ બેઝિક સોર્સ છે ને એને ફોલો કરો. જો તમારી પાસે નથી તો તમે ગુજરાતીમાં કરવું હોય તો યુવા ઉપનિષદની બુક લઈ શકો છો, અને તમને કે ના કરવું હોય તો મૃણાલ સરના વિડીયોઝ છે, જે અત્યારે મને નથી લાગતું કે તમને થઈ શકે, ટાઈમ મળી શકે. જે તમારો બેઝિક સોર્સ છે ને એને જ વાંચો. ને ઇંગ્લિશમાં કરવું હોય તો વીએક્સિંગ છે, સૌથી બેસ્ટ છે. મેં પોતે વીએક્સિંગ જ કરી છે. ઠીક છે. આની સાથે સાથે તમારે શું જોવાનું છે, બજેટ જોવાનું છે ને ઇકોનોમિક સર્વે જોવાનું છે. આને જોયા વગર ન જતા. આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે પ્રિલિમ્સ અને મેન્સ માટે, બંને માટે. ને પ્લસ કરંટ અફેર. કરંટ અફેર માટે હું એન્ડમાં કહીશ કે તમારે શું કરવાનું છે. ઠીક છે. આ થઈ ગયો. હવે આવી ગયા ભૂગોળ. ભૂગોળમાં તમને ખાલી એનસીઆરટી કરવાની છે, જીસીઆરટી પણ નથી. તો હું તો એનસીઆરટી જ કહું છું. જીસીઆરટી કરવું હોય તો તમે કરી શકો છો. પ્લસ આમાં છે ને તે મેપિંગનો પાર્ટ આવે છે, તો ઇન્ડિયાનું મેપિંગ, બરોબર, ને પ્લસ વર્લ્ડનું મેપિંગ. મેં વર્લ્ડનું મેપિંગ છે ને આખું કરાવી દીધું. બધે બધા A to Z કરીને જેટલું જેટલું પૂછાઈ શકે ને પીવાયક્યુ સાથે મેં બધું જ મેપિંગ કરાવી દીધું છે. એની પ્લેલિસ્ટ હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. પ્લસ ઇન્ડિયાનું મેપિંગ હું હવે સ્ટાર્ટ કરાવીશ. તો એ પર તમે જોતા રહેજો, તમને આમાં બહુ જ ફાયદોકારક થશે. મેપિંગમાંથી તમારો સમજો ને કે 25 ક્વેશ્ચન પૂછે ને, તો 25 માંથી છે ને તે 12-13 ક્વેશ્ચન તો મેપિંગ ઉપર જ હોય છે. આમાંથી તમારા 12-13 માંથી 10 માર્ક્સ તો આરામથી આવી જાય. તો આપણે મેક્સિમમ માર્ક્સ ઉપર ફોકસ કરવાનું છે. તો આ મેપિંગને ભૂલતા જરાય નહીં. ને સિલેબસ જોઈ લેજો અંદર શું શું લખ્યું છે એ ટોપિક, ને એના ઉપર તમારે મટીરિયલ તૈયાર કરવાનું છે. પછી છે સાયન્સ એન્ડ ટેક. સાયન્સ એન્ડ ટેક માટે શું કરો, કોઈ પણ એક યુવાની એનસીઆરટી બુક છે સાયન્સ એન્ડ ટેકની, ખબર છે ને, એને ઉપાડી લો ને પ્લસ એને કરંટ અફેર સાથે તમે અપડેટ કરો. જો એનસીઆરટી સિરીઝ ના લેવી હોય તો મારી પાસે છે ને એક પીડીએફ છે, એક 30-40 પેજની છે. તો એ પીડીએફ હું ટેલિગ્રામમાં નાખી દઈશ, અને કરંટ અફેર એને કરી લ્યો, આટલું પણ ચાલે. પણ આના એક એક પોઈન્ટ જોજો કે એ બધું કવર થાય છે કે નહીં. ઠીક છે. અહીંયા આગળ એન્વાયરમેન્ટ પણ છે, તો આનો પણ હું મેપ કરાવવાનો છું. આની શોર્ટ નોટ્સ પણ હું દેવાનો છું, મેં કીધું જ છે મારા ટેલિગ્રામમાં, એ પણ જોઈન કરી લો. હવે આવી ગયા આપણે કરંટ અફેરમાં. કરંટ અફેરમાં છે ને ત્યાં મેં 3 શોર્ટ્સ કીધા છે. યુવાની કોઈ કરંટ અફેર વાંચો, કાં લિબર્ટી કરો, કાં તો આઈસી વીકલી આવે એ ફોલો કરો. પણ આ ત્રણેય ન કરજો, કોઈ પણ એક જ ફોલો કરો, બરોબર ને, કોઈ પણ એક જ. એ કહું છું ચોખ્ખે ચોખ્ખું, એકને જ ફોલો કરવાનું છે. ને જો તમારે જાતે ના કરવું હોય, તમે કહો છો હું કરો, તો મેં છે ને તે ડિસેમ્બરથી લઈ માર્ચ સુધી છે ને તે આખી 5 મહિનાનું કરંટ અફેર મેં મારા યુટ્યુબમાં કરાવેલું છે. ઠીક છે. એની પ્લેલિસ્ટ છે. ને હવે હું છે ને તે એપ્રિલથી કરી ને જુલાઈ સુધીનું 4 મહિનાનું કરંટ અફેર કરાવીશ. એ પણ યુટ્યુબમાં લાઈવ કરાવીશ. ને હું કયું કરાવીશ, આઈસી માંથી. કેમ કે મને ઈ છે ને તેમ, હું યુપીએસસી ની તૈયારી કરું છું, તો મને અલગથી ગુજરાતનું કરંટ અફેર વાંચવામાં કંટાળો આવે. તો મને આની લેંગ્વેજ સિમ્પલ લાગે છે ને ફાસ્ટ આવે છે. આ લોકો 1 મહિના પાછળ ચાલતા હોય છે. તો આ શું વીકલી આવતું હોય એટલે તરત ને તરત આપણને અપડેટ મળી રહે, કે આપણે વાટ ના જોવી પડે. બરોબર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આના વગર તૈયારી ના ચાલુ કરતા. પીવાયક્યુ. યુવા ઉપનિષદની બુક છે, ઉપાડી લો, પીવાયક્યુ કરો. ખાલી પીવાયક્યુ જોવાના નથી. ઠીક છે. હું પીવાયક્યુ ના સેશન પણ રાખીશ. મારા ટેલિગ્રામમાં કહી દઈશ કે આપણે આજે પીવાયક્યુ ના સેશન કરશું, બધા બેસીને સોલ્વ કરશું. 3-3, 4-4 કલાક લાગશે, કોઈ વાંધો નથી. અને આ વસ્તુ હું યુટ્યુબ ઉપર અપલોડ નહીં કરું, કેમ કે મારી પાસે રિસોર્સ નથી. ઠીક છે. તો એ 3-3, 4-4 કલાક તમને બેસાડીશ ને હું પ્રેક્ટિસ કરાવીશ પીવાયક્યુ ક્યાંથી તમને શું સોલ્વ કરવું. એને ખાલી સોલ્વ નહીં કરો, અહીંયા ક્વેશ્ચન છે તો એના 4 ઓપ્શન છે. 4 ઓપ્શનમાં એક ઓપ્શન ખોટો કેમ પડ્યો અને એનો સાચો જવાબ શું આવે ને એ પણ હું તમને કહીશ. એવી રીતે આપણે ડિસ્કસ કરશું, આખું ડિટેલ એનાલિસિસ. ઠીક. હવે આપણે જોઈશું કે સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, અને આપણે 2 મહિનામાં કેવી રીતે બધું પૂરું કરશું, અને ટેસ્ટ સિરીઝ માટે શું કરવું જોઈએ. તો સૌથી પહેલા તો હું તો કહું છું કે પહેલા એટલીસ્ટ બધાનું એક રીડિંગ પૂરું કરી દો. એકવાર તમે બધા સબ્જેક્ટ વાંચી જાઓ. જો તમે નવા છો તો પહેલા ફટાફટ એક રીડિંગ કરો. ને જો તમે ઓલરેડી રીડિંગ કરી લીધું છે તો તમે તમારા શોર્ટ નોટ્સ બનાવો અને એને મલ્ટિપલ રિવિઝન કરો. ઠીક છે. અને તમારા પહેલા ટાર્ગેટ સેટ કરો કે મારે આજે આ વાંચવું છે, તો હું કેવી રીતે વાંચીશ. બરોબર. પછી આવે છે પીવાયક્યુ. પીવાયક્યુ કરવાના છે એ તો મેં તમને પાછા કહી દીધું. હવે છે રિવિઝન. રિવિઝન કેવી રીતે કરવાનું, કે તમારી પાસે જે બુક હશે જેમાં વાંચતા હો, એમાં ઇન્ડેક્સ તો હશે, અનુક્રમણિકા.
એમાં તમે જુઓ કે અનુક્રમણિકામાં શું લખ્યું છે. જેમ કે આમુખ લખ્યું છે, પોલિટીનું કરો છો બરોબર, ત્યાં આગળ આમુખ લખ્યું છે, પેલી જ આમુખ લખ્યું છે બરોબર. તો આમુખમાં શું આવે, બુક ના ખોલો, વાંચો નહીં, તમે યાદ કરો કે શું શું આવે છે, ક્યાં આગળ સુધારો છે, ક્યાં 3 કેસ છે, કેમાં એને બંધારણનો પાઠ કીધો છે, કેમાં ઇન્ટિગ્રલ પાર્ટ કીધો છે, શું કીધું છે, કઈ જગ્યાએ એને માન્યતા છે બરોબર ને, ક્યાંથી લીધું છે અમુક, એ બધું યાદ કરો. તમને જે જે યાદ આવે ને એ તમારું રિવિઝન છે. જે યાદ ના આવે ને પછી એને વાંચવા જાઓ. તમારો આમાં ટાઈમ પણ વધશે ને તમારી મેમરી પણ સ્પીડમાં વધશે. આને કહેવાય ઓરિજિનલ રિવિઝન. આપણે ખાલી બુકો વાંચતા જ હોય એને રિવિઝન ના કહેવાય. ઠીક છે ને. તમે કોઈ પણ ટોપિક ચાલો યાદ પણ ન કરો, તમને યાદ નથી કરો, એક કામ કરો, બાજુમાં એક ખાલી પેપર લઈ લો, ત્યાં આગળ લખવા અમુક, તમે લખતા જાઓ, તમને કેટલું યાદ આવે છે, કયો સુધારો છે, લખતા જાઓ જેટલું લખાય એટલું. ને પછી જે ના યાદ આવે ને એ વાંચો. એવી રીતે પણ કરી શકો છો. ઠીક છે. આવી રીતે રિવિઝન કરવાનું છે. તમારી પાસે 2 મહિના છે, તો પહેલા 1 મહિનામાં છે ને તમારા બધા સબ્જેક્ટ રિવિઝન કરો એકવાર ફટાફટ. જે નવા લોકો છે, નવા તૈયારી ચાલુ જ કરી છે, એ લોકો એસટીઆઈ માટે જો તમે એસટીઆઈ માટે જો, કેમ કે 2 મહિના તમને સબ્જેક્ટ પૂરા થતા જ થઈ જશે બરોબર. તો તમે રિવિઝન ક્યારે કરશો, તમે આ ડિવાઇસોને છે ને અનુભવ તરીકે લો, જે લોકો નવા છે. પછી આવી જાઓ આપણે ટેસ્ટ સિરીઝ. ટેસ્ટ સિરીઝ માટે શું કરો, પહેલા તો સૌથી પહેલા તો આપણે પીવાયક્યુ કરવાની છે. ટેસ્ટ સિરીઝ હું વિચારું છું કે હું ખુદ લાસ્ટ મંથ હશે ને ત્યારે હું ખુદ ટેસ્ટ બનાવી તમને આપીશ. 4 થી 5 ટેસ્ટ આપીશ બરોબર. હું ખુદ બનાવીશ પીવાયક્યુ ઉપરથી, યુપીએસસી ને જોઈને એવી રીતે બનાવીશ. ઠીક છે ને. આ એકદમ તમને જોવો ને કે એમ નથી કહેતો કે સારામાં બેસ્ટમાં બેસ્ટ હશે, તો હું મારું ટ્રાય કરીશ, કેમ કે હું એક્સપર્ટ છું. મેં ખુદ ક્વેશ્ચન જોયા છે કેવી રીતે પૂછાય ને, મેં મલ્ટિપલ ક્વેશ્ચન મેં ખુદ સોલ્વ કરેલા છે. જેટલી બુકો છે ને યુવાની આખી પીવાયક્યુની બુક, યુપીએસસીના મેં 30 વર્ષના પેપરો બધા ડિટેલ સાથે મેં સોલ્વ કરેલા છે. એટલે મને ખબર છે કે એક્ઝામિનર કેવી રીતે ક્વેશ્ચન પૂછે છે. તો હું ટ્રાય કરીશ કે 3 થી 4 ટેસ્ટ હું તમને આપીશ બરોબર. સેક્શનલ નથી કહેતો પણ હું ફૂલ જરૂર આપીશ, ફૂલ લેન્થ જ આપીશ મોસ્ટલી, કેમ કે સેક્શનલ બહુ ટાઈમ જાય ને મારી પાસે એટલો ટાઈમ નથી બરોબર. તો ટેસ્ટ સિરીઝનો આ છે ને, તમને ક્યાંય બીજે જોઈન થવું હોય તો એ તમે થઈ શકો છો. બાકી ટેલિગ્રામમાં ફ્રી ક્યાંક ને ક્યાંક ટેસ્ટ સિરીઝ તો ફરતી જ હોય છે, એ તમારા પર છે. બાકી તમને બીજું કાંઈ ડાઉટ હોય કાં તો કાંઈ તમને ઇશ્યુ હોય તો મને કોમેન્ટમાં પૂછી શકો છો. નેક્સ્ટ વિડીયો કેના ઉપર જોઈએ છે મને જરૂર કોમેન્ટમાં કહેજો. વિડીયો જોવા માટે થેન્ક યુ.